કે સરસ્વતી નદીના કિનારે પ્રાચીના પીપળે ભગવાનને બાણ વાગ્યું છે. જય શ્રી કૃષ્ણ. ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન કૃષ્ણના સ્વધામ ગમનની કથા છે અને એ કથા અંતર્ગત પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણ બેઠા હતા અને જરા નામના પારધીને ભગવાનના જમણા પગના અંગૂઠો એ હરણની આંખ જેવો લાગ્યો અને એણે બાણ માર્યું અને ભગવાનના જમણા પગમાં અહીંયા બાણ વાગ્યું કૃષ્ણ ભગવાનને. અને પછી બાણ કાઢી અને અહીંથી ભગવાન ભાલકા તીર્થ ગયા હતા અને ભાલકા તીર્થથી ભગવાન પોતાનું શરીર લઈ અને સીધા સ્વધામ ગયા છે. કેટલાક સોમનાથ પાસે આવ્યું છે, કેટલાક એવું કહે છે કે ત્યાં ભગવાનનો અગ્નિ સંસ્કાર થયો છે, પણ ભગવાનનો દેહ આ ધરા પર છે જ નહીં. ભગવાન પોતાનું શરીર લઈને ગયા છે. હા, એ જગ્યા છે કે જ્યાંથી ભગવાન ગયા એટલે ત્યાં એક અગ્નિ સંસ્કારનું નામ આપ્યું છે કે જે, પણ આવું કોઈ ભાગવતમાં નહીં. ભગવાન પોતાનું શરીર લઈ, પોતાનો રથ લઈ, પોતાનું બધા જ આયુધો લઈને ભગવાન સુધામ ગયા છે. તો આ એ પ્રાચીનો પીપળો. અહીંયા એક સૂત્ર તમને બહુ જોવા મળશે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. જેટલી વાર 100 વાર કાશીમાં જાઓ ને જે પુણ્ય મળે, 1 વાર આ મોક્ષ પીપળાના દર્શન કરવાથી, અહીંયા પાણી ચડાવવાથી સમસ્ત પિતૃઓને તર્પણ પૂર્ત થાય છે. આ સરસ્વતી નદી છે જે બ્રહ્માજીની પુત્રી કહેવામાં આવે છે અને આ જ સરસ્વતી હિમાલયમાંથી છે અને ગુપ્ત થયેલી અહીંયા પ્રવાહમાં નીકળે છે. ભાગવતમાં પ્રણામ છે કે સરસ્વતી નદીના કિનારે પ્રાચીના પીપળે ભગવાનને બાણ વાગ્યું છે, જે આપણા સમસ્ત પિતૃઓને મોક્ષ કરે છે. આજે તમે બધા આ પીપળો જોયો અને આ પીપળાનું નામ પણ એ જ છે, મોક્ષ પીપળો. અને ક્યાં આવેલું છે આપણે? આ સોમનાથ કોડીના રોડ પર પ્રાચી નામનું ગામ છે, ત્યાં જ પ્રાચીનો આ પીપળો આવેલો છે. જય શ્રી કૃષ્ણ.